નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। ભાવનગર જિલ્લાના વાલમધામ ગારિયાધારના મેસરણકા ગામે પ્રાથમિક શાળા ખાતે નવકાળ ચેરિટેબલ ટ્રસ્ટ મહુવા તેમજ પાલિતાણા સંચાલિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા। જેમાં કંટારિયા પરિવારના સર્વવાસ ખીમાભાઈ હાદાભાઈ કંટારિયાના દીકરા પૌત્ર મનીષભાઈ સવજીભાઈ કંટારિયાના દીકરી નિશિકાબેન એરિકાબેન કંટારિયાનો જન્મે દિવસ નિમિત્તે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેસરણકા ગ્રામ્યજનો મોટી સંખ્યામાં એકઠા થઈને સાથે મળીને રક્તદાન કર્યું હતું। આ રક્તદાન કેમ્પમાં 26 જેટલી બોટલ એકત્રિત થઈ હતી। બ્યુરો ચીફ દિનેશકુમાર બાબરિયા ઘેટી સાથે અહેવાલ રિપોર્ટર મુકેશ એસ કંટારિયા ગારિયાધાર। જે આપનું નામ? સજુભાઈ જોડેદાર, મેસરણકા સરપંચ પ્રતિનિધિ। આજ શું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો? આજે રક્તદાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો મેસરણકા પ્રાથમિક શાળામાં। અમારા ભાઈ શ્રી મનીષભાઈ કંટારિયાની બેટીનો જન્મદિવસ નિમિત્તે અમે કાર્યક્રમ ગોઠવેલો હતો અને ગારિયાધાર મેસરણકાના ઘણી સંખ્યામાં લોકોએ રક્તદાનમાં ભાગ લીધો છે અને 12 થી 13 બોટલ એકત્રિત થઈ છે અને હજી કામ ચાલુ છે। તો અમે આજે મેસરણકા પ્રાથમિક શાળામાં આ કાર્યક્રમ ગોઠવ્યો હતો અને બધા ધર્મના માણસો બધા વ્યક્તિ આવ્યા હતા અને બધા સહકાર આપ્યો અને રક્તદાનનો કાર્યક્રમ મેસરણકા